હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? બધાને જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ, જય માં મોગલ. તો જો આપણે આજે બધું કાલે જે આવ્યા હતા આપણે નણંદના ઘરે ગયા હતા, તો બધું કામ કર્યું છે. જો એક કપડાં ધોયો ને જે બહાર નીતરે છે નિહાણી ઉપર એટલા ધોઈ નાખ્યા છે ને, આ એટલા ધોવાના છે. થોડાક મેં આમ મૂકવા છે. કચરો તો કાઢી નાખ્યો છે. બધું જે સાફ કરવાનું બાકી છે બધું હાબુ એથી ધોવું પડશે, કેમ કે ચીકણું હોય કે નહીં. હા જો મારા વાસણ એટલા કપડાં છે ધોવાઈ ગયા છે. વાસણનો ઢગલો છે. અને આપણે છે ને આજે આ હાબુ હમણાંથી છે ને, મને આ હાબુ ફાવે જ નહીં. લોંદા જેવા હાબુ છે, ધૂમ હાબુ અને બંધ થઈ ગયા છે. તો મેં કીધા ધૂમ હાબુની કંપની હારી હતી, મેં કીધા બંધ કેમ થઈ ગઈ છે. આયુષ મને બોલાવે, જો આયુષ એવું કરે, બહાર જાય ને એટલે બોલાવે કરે. એક મિનિટ પણ હા હું લેવા કેમ આ ઠંડો પવન નથી આવતો? હે ના હો, ના નો જવાય. ક્યાંથી જઈશો? પછી પાછા આવો. જો કેવા દોડ્યા રમવા હાટું. મને નકશ ઊભો નીચે એને ટ્યુશનમાં જવાનું હોય, બાળ મંદિર. સારું હાલો, તો હું કામ કરવા માંડું હવે. અને હવે આપણે બપોરે પછી છે ને બે બોલી થાય છે. બપોર પછી મારે હવે વાસણનો ટકવા છે ને ઓલું પાણી આવે ને લિક્વિડનું, એ પાણી લેવા જવાનું છે. આપણે ક્યારે ટ્રાય તો કરી નથી, વાપરું નથી, પણ હવે જોઈશું ફાવે છે કે નથી ફાવતું, લાવશું. કેમ કે હવે હાબુ બંધ થઈ જશે એટલે મને બીજા હાબુ એ કંઈ ફાવતા નથી એવું થાય. વાસણ ચીકણું ન રહેવું પડે મને, તો જ ગમે, નકર ગમે નહીં. ફરી મૂકવું તો હાલો હવે કામ કરવા મળું. અને 9:30 ઉપર થઈ ગયું છે, નકર કામ પતશે નહીં. બપોર થશે ને તો એને હમણાં આવી જશે જમવા. જો કામ કરી નાખ્યું, ઘડી ખૂતા, પછી કપડાં બધા સરખા કર્યા, બધા શેકેલા. અને આયુષ્યમાં બાર રમવા આવી ગયો ને હવે મારે છે ને વાગ્યા છે 4, એટલે 5:30 લગીને લાવી દેવાનું છે યુટ્યુબમાં. પછી આપણે જવાનું છે માર્કેટમાં. સવારે કે લિક્વિડની વાત કરતી હતી, લિક્વિડ લેવા. તો મેં કીધું 4 વાગ્યા છે, હજી કંઈ દુકાનો ખુલ્લી ન હોય, તો મેં કીધું થોડીક લાઈવ થઈ જેવી ફેસબુકમાં યુટ્યુબમાં હાજર. સારું હાલો, તો બ્લોગમાં બના લેજો બધાએ. આપણે હવે છે ને 5:30 ઉપર થઈ ગયું છે. હવે જઈએ માર્કેટમાં, શાક બકાલું લેતા આવી અને ઓલું વાસણનું લિક્વિડ લેતા આવી. ટ્રાય તો મારી કેવું લાગે, એમ ફાવે છે કે નહીં. આવી જાય તો પછી આપણે વાપરવાનું. હાલો હાલો, બ્લોગમાં બના દેજો. મારા આયુષભાઈ ઘરે નથી, મારા સંપર્ક કરી ગયા. લઈ લીધું છે વાસણનું, અત્યારે નાનું લીધું છે, પછી આપણને ફાવી જાય ને તો મોટું લઈ જઈશું દાદાની દુકાને. આ દાદાને પૂછો સહિતાની વસ્તુ કેવી આવે હે દાદા? હે છે તો સારું, તો વાંધો નહીં. હાલો ફેમિલી, જો એવી બકાલું લઈ અને ભાજી લઈ લીધી છે મેથીની. થેપલા બનાવવાના છે, ટમેટા, પછી શું છે આદુ, ગુવાર અને કેરી, કાશી કેરી છે. એટલું લેતા આવી. હાલો ભાજી હારી કરી નાખવી, બસ બનાવી નાખવી થેપલા. ભાઈ અમારા બાટલા ભરે રોતા રોતા. કેવો બગડ્યો તો આખો ધૂળ વાળો. હે આમ જોતો આવીશ. પછી એને બાટલા ભરવાનું હોપી દીધું, બધા બાટલા ભર્યા. શાક લઈને આવી ને આમ રમતો તો નેરામાં, તો મેં કીધું ભલે રમતો લઈને જ જાઓ. તાતો આવી ને તાતો આખો ધૂળ. બીજી વાર બગડ્યો, 2 વાર. આવા તમારા છોકરા કોઈ બગડે તો કોમેન્ટ કરજો. અમારે તો આખો જે ધૂળમાં જ રમતો હોય. નેરું પાસે છે ને અમારે, એટલે
તો ભગવાનને થાળ ધરી દીધો છે. થેપલા, બટાટાનું શાક. જમવાનું સારું આવી જાવ જમવાનું. થેપલા ને શાક. હાલો આવી જાવ મિત્રો જમવા. હાલો ફેમિલી, જો જમી લીધું અને હવે ઝાડુ પકડી લીધું હાથમાં. કચરો વાળવાનો છે, વાસણ ઉટકવાના છે. જો અમારે બહુ ધૂળ આવે, પવન આરવાર છે ને, ધૂળી એટલી આવે. જો કેટલી ધૂળ છે. પવન આવે ને એટલે બહુ ધૂળ આવે. ગરમી ઓછી થાય પણ આરવાર ધૂળી એટલી આવે. સાપકવું પડે રોજ. ઢગલો ખાશે હમણાં ધૂળનો. અમારો ફ્રેન્ડ છે વિડીયો બનાવવાનો. જો આમાં હું શોર્ટ વિડીયો બનાવું છું. ચોખ્ખું કેમ બતાવતું ટ્રેન છે ને એમાં શોર્ટ વિડીયો બનાવું છું. અને ક્યારેક આમ હાથમાં ફોન રાખીને બનાવું. હાલો વાસણ ઉટકી નાખી, કચરો વાળી નાખી, પછી સડી જઈ અગાશીમાં. અમારે અહીંયા મસ્ત પવન આવે, અંદર ગમે એ રૂમમાં. કામ પતે ને એટલે સીધા અગાશીમાં. અંદર ગમતું જ નહીં થતા, એટલી ગરમી થાય. જો અમારા આઈસનો અવાજ આવે છે ને, બાંધતો તો બહાર જાય ને બધા છોકરા એને બાંધે, જેવું કરે આઈસમાં. રમે એ નાય પાછો બાજી નહીં આવે. હાલો ફેમિલી, જો અમારે રાતના વાગ્યા સુધી અને વરસાદ બાકાજી કે મીણો છે બોલાવા ભાવનગરમાં. જો અગાશી માથે સૂતા હતા, આવી ગયો વરસાદ. અમારા અગાશીમાં પાણી પડે. થોડું થોડું પાણી આવવા મળ્યું. આવી જો જાગી ગયો. બેમાં 10 વાગી છે. હાલો ફેમિલી, જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. અને મારા આયુષભાઈ જો એને ઠંડી વાય છે. સાયલ ઓઢી રાખી છે. અને આજે વરસાદ આવ્યો હતો. જો વ્યૂ તો મસ્ત છે એકદમ મસ્ત. હા આજે આવશે વરસાદ. અંધારો સતારમાં વાદળા થઈ જશે પાછા. જો કાંઈ સાંજે આવ્યો તો વરસાદ. જો બધું કેવું કરી નાખ્યું. વરસાદ આવ્યો તો અમારે એવું જ હતું પણ મેં બધું ધોઈ નાખ્યું. પોતા મારી દીધા જાગીને. મસ્ત વાતાવરણ છે. કાંઈ સુરત દાદા આજે નથી નીકળ્યા. તો અત્યારે જ નીકળે. વરસાદ આવે તોય નીકળે સુરત દાદા તો. અને ઠંડી હોય છે તો બ્રશ કરી આવો. જાઓ ઓઢીને રખડે. બ્રશ નથી કરવું છે. હાલો હાલો તો આપણે દેવા બધી કરી નાખીએ. ભગવાનને નવડાવવાના છે અને આ બધા ભગવાનના વાઘા છે. જો બધા કયા પહેરાવા આવ્યું છે. જો બધા બહાર કાઢ્યા. નવડાવી દેવી ભગવાનને. ચામાં પણ છે અને એટલા છે જો એના અંદર છે. એમાં છે કોઠામાં જીવડા ગળી જાય છે. ભગવાનના કપડામાં જીવડા ગળી જાય છે.
ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, 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 મહાદેવ. ઊભો થઈ જા. નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. ભગવાન નાઈ લીધું છે, ખાલી પાણી અહીંથી નવડાવ્યું અને ગંગા સામે છે. બે પેલા વહીશ આ પેલા તો હજી ઘણા દિવસથી પહેરાવીને વાપરવાનું. ઈ પહેરજો. ફટકાનો છે ઈ. થોડીક આ મોટું પડે છે પણ હાલ છે કરી દઈશું ને દઈશું. હા મહાદેવની ઓમ નમો નારાયણ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય શિવાય. બે પાણી તો છે મન નાખો ને. હા તુલસીમાં કહી દઉં. હવે આપણે શાક ભાખરી કરી નાખી. 8 વાગી ગયા છે એમ થાય તમે કપડાં હવે પછી ધોશું. પહેલાં શાક ભાખરી કરી નાખી તો સારું. હાલો હવે મળશું એક નવા વિડીયા સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, બાપા સીતારામ.